હેલો મિત્રો, તો હવે આપણે કેમિસ્ટ્રીમાં આગળ વધીએ. તો હવે સન્નિકટન, તો એના નિયમો કયા કહે છે એ આપણે જોઈએ. તો જમણી બાજુનો છેલ્લો અંક 5 કરતાં વધારે હોય તો આગળના અંકમાં 1નો વધારો થાય. જો જમણી બાજુનો અંક એ આપણે 5 કરતાં કેટલો હોય, વધારે હોય, 5 કરતાં વધારે હોય તો 1નો વધારો થશે. એનું ઉદાહરણ છે 1.386. તો આ જે છે 6 એ 5 કરતાં મોટો છે, એની આગળના અંકમાં 1નો વધારો થશે. તો જવાબ આવશે 1.39. જો જમણી બાજુનો અંક 5 કરતાં ઓછો હોય તો ફેરફાર થતો નથી. એક્ઝામ્પલ તરીકે 4.334. તો આ 4 એ 5 કરતાં ઓછો છે તો ફેરફાર નહીં થતો, તો એમનો આવશે 4.33. આપણે પોઈન્ટ પછી હંમેશા 2 અંકો લેવાના. છેલ્લો અંક 5 હોય અને તેની પહેલાં 2 કી અંક હોય તો ફેરફાર થતો નથી. એક્ઝામ્પલ તરીકે 6.25. તો છેલ્લો અંક 5 છે અને 5ની આગળ શું છે, 2 છે. 2 છે તો 2 કી સંખ્યા છે, તેમાં ફેરફાર થતો નથી. જ્યારે 5ની પહેલાં 1 કી અંક હોય તો આગળના અંકમાં +1નો વધારો થાય છે. તો 6.35 એકી છે તો 1નો વધારો થશે, તો જવાબ આવશે 6.4. હવે જોઈએ અર્થસૂચક અંક અથવા સાર્થક અંક, એટલે કે આપેલ સંખ્યાના ચોક્કસ અર્થપૂર્ણ આંકડા. આપેલ સંખ્યાના ચોક્કસ અર્થપૂર્ણ આંકડા. તો આ અર્થસૂચક અંક છે એના આપણે વારા પરથી નિયમો જોઈશું. તો પહેલો નિયમ, બધા શૂન્ય સિવાયના અંક અર્થસૂચક અંક છે. બધા શૂન્ય સિવાયના અંક કેવા છે, અર્થસૂચક અંક છે. આમાં ઉદાહરણ લીધું છે 2.85. તો આમાં શૂન્ય નથી, તો 2.85માં કેટલા અર્થસૂચક અંક છે, 3. જ્યારે 0.25માં કેટલા આવે છે, તો 2 અને 5. તે રીતે 2 આવે અર્થસૂચક અંક. શૂન્યને અર્થસૂચક અંક ગણવામાં આવતો નથી. હવે શૂન્ય સિવાયના અંકની આગળનો શૂન્ય અંક અર્થસૂચક હોતો નથી. શું કીધું હોય કે જે શૂન્ય સિવાયના અંક હોય એના આગળનો શૂન્ય અર્થસૂચક અંક હોતો નથી. આવા શૂન્ય માત્ર દશાંશ ચિહ્નનું સ્થાન દર્શાવે છે. શું દર્શાવે, દશાંશ ચિહ્નનું સ્થાન. 0.03 એટલે કે આમાં કેટલા અર્થસૂચક અંક છે, તો 3 એ 1 છે. જ્યારે 0.0052 તો આમાં 5 અને 2 એ રીતે 2 અર્થસૂચક અંક છે. હવે શૂન્ય સિવાયના 2 અંકોની વચ્ચેના શૂન્ય અંકો અર્થસૂચક છે. શૂન્ય સિવાયના 2 અંકોની વચ્ચેના શૂન્ય અંકો શું કહેવાય, અર્થસૂચક કહેવાય. તો 2.005 તો આ વચ્ચે, તો વચ્ચેના શૂન્યને અર્થસૂચક અંકમાં ગણવાના. આમાં આવશે 4. જ્યારે 4005 એટલે 1, 2, 3, 4 ને 5. તો આની અંદર છે 5 અર્થસૂચક અંક. સોરી 40,000 પોચ. આમાં આવશે 5 અર્થસૂચક અંક. હવે દશાંશ ચિહ્નની જમણી બાજુએ અંક હોય અને તેની પાછળ શૂન્ય હોય તો અર્થસૂચક અંક ગણાય. શું કીધું હોય કે દશાંશ ચિહ્ન એટલે કે પોઈન્ટ પછી અંક હોય, અંકની પાછળ શૂન્ય હોય તો એ અર્થસૂચક અંક ગણાય. તો 0.200માં 3, જ્યારે 0.80,000માં તો 5 અર્થસૂચક અંક. એ જ રીતે પૂર્ણાંક સંખ્યા પછી દશાંશ ચિહ્ન પાછળ મૂકેલા શૂન્યને અર્થસૂચક અંક ગણાય. શું કીધું, પહેલાં પૂર્ણાંક સંખ્યા હોય, પૂર્ણાંક સંખ્યા પછી દશાંશ ચિહ્ન હોય અને એના પછી પાછળ શૂન્ય હોય તો એ શૂન્ય અર્થસૂચક અંક ગણાય. તો 28.0માં 3, જ્યારે 25.0000માં 6 અર્થસૂચક અંક છે. હવે દશાંશ ચિહ્ન સિવાયની સંખ્યામાં જમણી બાજુ આવેલા અર્થસૂચક શૂન્ય અર્થસૂચક નથી. શું કીધું હોય કે દશાંશ ચિહ્ન એટલે કે પોઈન્ટ પછી આવે તો આપણે અર્થસૂચક ગણવાના, પણ પોઈન્ટ ના હોય તો ગણાય નહીં. જેમ કે 100માં 1 જ આવે, 4700માં 2 અંક આવે, 200માં 1 અંક, 3000માં 1 અંક. જ્યારે અંકને વૈજ્ઞાનિક પદ્ધતિમાં લખવામાં આવે ત્યારે 1 થી 10 વચ્ચેના અંકોની સંખ્યા અર્થસૂચક અંક ગણાય. શું કે જ્યારે કઈ પદ્ધતિમાં, વૈજ્ઞાનિક પદ્ધતિમાં ગણવામાં આવે અને 1 થી 10 વચ્ચેના અંકોને શું કહેવાય, અર્થસૂચક અંક કહે છે. એક્ઝામ્પલ તરીકે 4.01માં 3, 8.256માં 4 અંક, 5.0243માં 5 અર્થસૂચક અંક છે. હવે આપણે જોઈએ પરિશુદ્ધતા, ચોકસાઈ અને એકમ અવયવ પદ્ધતિ. તો સૌથી પહેલાં પરિશુદ્ધતા. પરિશુદ્ધતા એટલે કે યથાર્થતા. એક જ જથ્થાના જુદા જુદા માપનના મૂલ્યો એકબીજાની કેટલીક નજીક છે તેનો નિર્દેશ કરે છે. શું, એક જ જથ્થાના જુદા જુદા માપનના મૂલ્યો એકબીજાની કેટલી નજીક છે તેનો શું કરે છે, નિર્દેશ કરે છે. ચોકસાઈ અથવા ચોક્કસતા, કોઈ એક માપનું મૂલ્ય એ સાચા મૂલ્યની કેટલી નજીક છે તેનો નિર્દેશ કરે. ચોકસાઈ કોને કહેવાય, તો એક માપનું મૂલ્ય એ સાચા મૂલ્યની કેટલી નજીક છે તેનો નિર્દેશ કરે. જ્યારે એકમ અવયવ પદ્ધતિ કોને કહે, તો એકમોને એક પદ્ધતિમાંથી બીજી પદ્ધતિમાં ફેરવવા માટે વપરાતી પદ્ધતિને, એક પદ્ધતિમાંથી કઈ બીજી પદ્ધતિમાં ફેરવવા માટે વપરાતી પદ્ધતિને શું કહે, એકમ અવયવ પદ્ધતિ. હવે 1 ઇંચ એટલે 2.54 સેન્ટીમીટર. 1 લીટર બરાબર 1000 સેન્ટીમીટરનો ઘન, જ્યારે 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર. આ તમારે યાદ રાખવાનું.
તો કે આ મૂલ્ય છે એ તમારે દાખલામાં ઉપયોગી થશે. હવે આપણે કેટલાક નિયમો વિશે માહિતી મેળવીશું. તેમાં સૌથી પહેલા છે દળ સંચયનો નિયમ, જે ઈસવીસન 1789માં એન્ટોની લેવોઇઝરે આપ્યો છે. તો દળ સંચયનો નિયમ શું કહે કે દ્રવ્યનું સર્જન કે વિનાશ શક્ય નથી. શું? દ્રવ્યનું સર્જન કે વિનાશ શક્ય નથી. આ નિયમ કોને આપ્યો? એન્ટોની લેવોઇઝરે. તો આનું આપણે એક એક્ઝામ્પલ જોઈએ કે CH4 એટલે કે મિથેન પ્લસ 2O2 એટલે કે ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને CO2 એટલે કે કાર્બન ડાયોક્સાઇડ પ્લસ 2H2 એટલે કે પાણી આ રીતે બને છે. એટલે કે દ્રવ્યનું સર્જન કે વિનાશ શક્ય નથી. મિથેન અને ઓક્સિજનમાંથી કાર્બન ડાયોક્સાઇડ અને પાણી મળે છે. બીજો નિયમ છે નિશ્ચિત પ્રમાણનો નિયમ, કે કોઈ પણ સંયોજનોમાં રહેલા તત્વોના દળનું પ્રમાણ નિશ્ચિત હોય છે. શું? કોઈ પણ સંયોજનમાં રહેલા તત્વોના દળનું પ્રમાણ શું હોય? નિશ્ચિત હોય. સંયોજન હંમેશા વજનથી સરખા પ્રમાણમાં તત્વો ધરાવે છે. જે સંયોજન છે એ વજનથી સરખા પ્રમાણમાં તત્વો ધરાવે છે. અને નિશ્ચિત પ્રમાણનો નિયમ જોસેફ પ્રાઉસ્ટે આપ્યો, જે ફ્રેન્ચના છે. એમને શું કીધું કે કુદરતમાં મળતા ક્યુપ્રિક અથવા કે કોપર ક્યુપ્રિક કાર્બોનેટ અને પ્રયોગશાળામાં બનાવેલ ક્યુપ્રિક કાર્બોનેટના નમૂનામાં તત્વોનું ટકાવારી પ્રમાણ સરખું હતું. એમને શું કીધું કે એક આપણે પ્રયોગશાળામાં એટલે કે લેબોરેટરીમાં અને બીજું કુદરતમાં જે કોપર કાર્બોનેટ છે એમના જે તત્વનું ટકાવારી પ્રમાણ શું હતું? સરખું હતું. અહીંયા એક એક્ઝામ્પલ આપેલું છે કે પાણી કોઈ પણ પદ્ધતિથી બનાવેલ હોય તેમાં હાઇડ્રોજન 2.016 ગ્રામ અને ઓક્સિજન 16 ગ્રામ હોય છે. શું કીધું કે પાણી એટલે કે વોટર H2O ને ગમે તે પદ્ધતિથી બનાવવામાં આવે પણ એમાં જે હાઇડ્રોજનનું પ્રમાણ કેટલું હોય તો 2.016 ગ્રામ અને ઓક્સિજન હોય 16 ગ્રામ. તો આપણે બંને વજન યાદ રાખવાના. જેમ કે H2 + 1/2 O2 તો gives H2O. એ જ રીતે HCl + NaOH gives NaCl + H2O, અથવા 2H2O2 gives 2H2O + O2. આ રીતે પાણીને 3 અલગ અલગ પદ્ધતિથી બનાવવામાં આવે છે. તો ત્રણેયમાં હાઇડ્રોજન અને ઓક્સિજનનું પ્રમાણ કેટલું છે? તો 2.016 ગ્રામ અને ઓક્સિજન છે 16 ગ્રામ. અને આને બીજો શાના તરીકે ઓળખાય? તો નિશ્ચિત સંઘટનના નિયમ તરીકે પણ દર્શાવાય છે. કોને? તો નિશ્ચિત પ્રમાણના નિયમને. હવે બીજો નિયમ છે ગુણાંક પ્રમાણનો નિયમ, એટલે કે બે તત્વો સંયોજાઈને એક કરતાં વધારે સંયોજનો બનાવે ત્યારે એક તત્વના દળ બીજા તત્વના સંયોજતા નિશ્ચિત દળ સાથે જોડાય અને તે નાની પૂર્ણાંક સંખ્યાના ગુણોત્તરમાં હોય છે. ગુણાંક પ્રમાણનો નિયમ શું કહે કે બે તત્વો સંયોજાય અને એક કરતાં વધારે શું બનાવે? સંયોજન બનાવે ત્યારે એક તત્વના દળ બીજા તત્વના સંયોજતા નિશ્ચિત દળ સાથે શું જોડાય છે અને તે નાની પૂર્ણાંક સંખ્યાના ગુણોત્તરમાં હોય છે. ગુણાંક પ્રમાણનો નિયમ ઈસવીસન 1803માં ડાલ્ટને આપ્યો. આનું એક્ઝામ્પલ છે કે હાઇડ્રોજન અને ઓક્સિજન બે તત્વો સંયોજાઈને પાણી અને હાઇડ્રોજન પેરોક્સાઇડ એટલે કે H2O2 બને છે. તો H2 + 1/2 O2 તો H2O અને H2 + O2 એટલે કે H2O2. આમાં જે H2O અને H2O2માં 2 ગ્રામ હાઇડ્રોજન સાથે જોડાતા ઓક્સિજનના દળ 16 ગ્રામ અને 32 ગ્રામ છે. આમાં છે 16 ગ્રામ ઓક્સિજન અને આમાં છે 32 ગ્રામ ઓક્સિજન. આમ 16:32 ને આપણે નાની પૂર્ણાંક સંખ્યામાં કઈ રીતે દર્શાવી શકાય? તો 1:2 રીતે. કઈ રીતે? કે 16 દુ 32 એટલે કે 1:2 વડે દર્શાવી શકાય. હવે ગેલ્યુશેકનો વાયુમય કદનો નિયમ અથવા કદથી નિશ્ચિત પ્રમાણનો નિયમ. આ નિયમ ઈસવીસન 1808માં ગેલ્યુશેકે આપ્યો. તો આ નિયમ શું કહેવાય? તો જ્યારે રાસાયણિક પ્રક્રિયામાં વાયુઓ સંયોજાય છે અથવા ઉત્પન્ન થાય ત્યારે જો વાયુઓ સમાન તાપમાને અને દબાણે હોય તો તેમનો કદ સાદો ગુણોત્તર દર્શાવે છે. શું કીધું હોય કે સમાન તાપમાને અને સમાન દબાણે હોય ત્યારે તેમનો જે કદ હોય ને એ સાદા ગુણોત્તર દર્શાવે છે. એક્ઝામ્પલ છે કે 100 ml હાઇડ્રોજન અને 50 ml ઓક્સિજન સાથે સંયોજાય તો 100 ml પાણીની બાષ્પ મળે છે. જેમ કે H2 છે 100 ml અને ઓક્સિજન છે 50 ml, એ બંને ભેગા થાય એટલે કે H2O બને છે. H2 એટલે કે પાણીની બાષ્પ મળે છે કેટલા ml? 100 ml. આમ H2 અને O2ના કદ 100 ml અને 50 ml સંયોજાય ત્યારે તેમના કદનો સાદો ગુણોત્તર કેટલો મળે? તો 2:1 મળે છે. હવે એના પછીનો નિયમ છે એવોગ્રેડોનો નિયમ. એવોગ્રેડોનો નિયમ શું કહે કે સમાન તાપમાન અને દબાણે સમાન કદના જુદા જુદા વાયુઓમાં અણુની સંખ્યા સમાન હોય છે. સમાન તાપમાન, સમાન દબાણ અને સમાન કદના જુદા જુદા વાયુઓમાં અણુની સંખ્યા સમાન હોય છે. અને ઈસવીસન 1811માં એવોગ્રેડોએ આ નિયમ આપ્યો. તો આ નિયમ કે હાઇડ્રોજનના બે કદ
એ ઓક્સિજનના એક કદ સાથે સંયોજાય ત્યારે પાણીના 2 કદ મળે છે ને પ્રક્રિયા પામ્યા વિનાનો ઓક્સિજન રહેતો નથી. હાઇડ્રોજનના 2 કદ છે અને ઓક્સિજનનો 1 કદ છે, બંને સંયોજાઈને પાણીના 2 કદ મળે છે કે 2H2O મળે છે. જ્યારે ઓક્સિજન એ હોતો નથી, એટલે કે ઓક્સિજન રહેતો નથી. તો મિત્રો, જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને જે ટાટ HSની એક્ઝામ આવે છે એની અંદર MCQ અને મેન્સ બંનેની અંદર આ ટોપિક મહત્ત્વનો છે. તો વિદ્યાર્થી મિત્રો, આ ટોપિક તમે તમારા નોટબુકમાં નોંધ કરી લેજો અને તૈયારી ચાલુ કરી દેજો.